નમસ્કાર મિત્રો, હું છું રાજુ સોલંકી, આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી. મિત્રો, હાલ ભાવનગર ખાતે અને સમગ્ર ગુજરાત ખાતે ખૂબ જ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે, જેમાં ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ એમણે હાલ જ સોશિયલ મીડિયા ઉપર પોતે પોસ્ટ કરીને પોતાની આપવીતી જણાવી હતી અને ખૂબ જ દુઃખી હોય એ રીતે પોતે પોતાના જ સાથી નેતાઓ, પોતાના જ સાથી પાર્ટીના જે કાર્યકર્તા હોય, નેતા હોય, એના વિશે ખૂબ જ બળાપો કાઢ્યો હતો. મિત્રો, એમાં ભરતભાઈ બારડ જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, મારા ખૂબ જૂના મિત્ર છે અને હાલ તેઓ મેયર છે અને પાર્ટીએ તેને એક સામાન્ય પરિવારના વ્યક્તિને મેયર બનાવ્યા એ પણ એક સારી વાત છે. પરંતુ જે રીતે ભરતભાઈ બારડની આપવીતી અને એણે જે પોસ્ટ મૂકી છે એમાં લખેલું છે કે ખરેખર ભરતભાઈ બારડ એમના જ સાથી નેતાઓથી ખૂબ જ દુઃખી છે. ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ભરતભાઈ બારડને ચોક્કસ નિશાના ઉપર લઈ અને એને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દા હોય, હની ટ્રેપના મુદ્દા હોય, આ તમામ બાબતે ભરતભાઈ બારડને ખૂબ દુઃખી કરવામાં આવી રહ્યા છે. આ મિત્રો એક ખૂબ જ દુઃખ ભરી બાબત છે, દુઃખજનક બાબત છે ભાવનગર માટે, ભાવનગરની પ્રજા માટે. આજે ભાવનગર છે એ કલા નગરી છે, ભાવનગર છે એ ધર્મની નગરી છે, ભાવનગર છે એ નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની નગરી છે. ત્યારે આ નગરીની અંદર આ પ્રથમ વખત, આ ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ મેયર હોય, ભાવનગરનો પ્રથમ નાગરિક હોય, એટલે એ તો રાજા કહેવાય, રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવી વ્યક્તિએ, અને એકદમ સરળ વ્યક્તિ છે, સોબર વ્યક્તિ છે, આવી વ્યક્તિએ પોતે આત્મવિલોપન કરવાની ચીમકી આપે પોતાના જ પાર્ટીના નેતાઓની સામે, તો એ ખૂબ જ સમગ્ર ભાવનગર જિલ્લાના પ્રજાજનો માટે ખૂબ દુઃખની બાબત છે અને ચિંતાનો વિષય છે.